વેરી ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી બધાને. તો જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું પ્લાન? બસ જો આજે છે ને ટિફિન છે તે રાય નો રાય થી વઘારાય નહીં. આપણે પાતા નથી થતા રે હવે આપણે ઓલું કરી દીધું સીધવાનું પેલું કરી પાવાનું બંધ કર્યું છે. ગાંઠિયા વઘારાય નહીં રાય થી કઈ કોઈ શાક ન કરાય એટલે બેઠું શાક ગાંઠિયાનું કર્યું. બરાબર રેડી. પપ્પાને ટિફિન કરવાનું હોય ને ગાંઠિયા શાક ને રોટલી છાશ મરચા બરાબર ચા રેડી. તો એક ચૂલો ઠાર્યો છે. પાછું તારું તેમનું કરવાનું. મારું તો ક્યાં કઈ કરવાનું, મારે ડાયરેક્ટ પ્રોટીન પાવડર હોય એટલે આ હોવાઈ ગયું હે એક બાજુ. હા એ વસ્તુ તો એમાં ડોક નથી રહી ગઈ. બોલો ભાઈ સાહેબ પવન જોરદાર હે. ધર ચેક કરો એપી સાઈ તો બધાને મૂકી મસ્ત છે. અને હું મારી બુક લઈને અત્યારમાં બેસી જાઉં છું કેમ કે મારે છે બહુ બધું કામ. સો વિચાર એવો છે કે અત્યારમાં બને ને એટલું પૂરું થઈ જાય. આયુમાં બાપરે હવારમાં આ તો મારી હવાર ક્યાર ની પડી ગઈ ખબર નઈ અચાનક થી ઊંઘ મારી ઉડી ગઈ. સો યસ હું મારી ડેઈલી ટાર્ગેટ ભૂખ લઈને બેસી ગઈ છું. અને 7:15 થઈ ગયા છે. હમણાં પપ્પા ફ્રેશ થઈ અને પછી જાશે અને યસ હું મારું અત્યારે કામ કરવા માંડીશ. મમ્મી ટિફિન ની બનાવશે ને ત્યાં. સો યસ આજ માટે આપણે અત્યારે આટલું છે, પછી જોઈએ શું થાય છે. પટેલ સરસ એક બીટ થયું. હજી અહીંયા બીજાનું કામકાજ હજી ચાલુ છે અને હજી એક બાકી છે ચડાવવાનું. હમણાં કરશું થોડીક જ વારમાં. લૂટ નાખું. હા હું લૂટ નાખું. રેડી. ના ના બસ હું અહીંયા બેસી ગઈ છું અને યસ આને મારી રીલ હા મારી રીલ નવી આવી ગઈ છે. સો પ્લીઝ અને સૌથી વધારે તમે લોકો શેર કરો, સપોર્ટ આપો. ના અહીંયા ફિટ થાય છે તો પેલા હું બધું આ કામ પતી જાય ને પછી આપણે નિરાતે વાત કરીએ. હું ખાંડ ની તો બહુ વિરોધી છું. એમાં મારે શું ઓલું કરવું કયો તો. ઈ તમે જે બોટ નહીં ખાય છે ને તે ખાંડ વાળા નહીં ખાય. પટેલ કહે છે ને બાકી એક ફીટ થઈ ગયો હે ઈ ભરે હે અને બીજો ફીટ થવાની તૈયારીમાં હે હજી. અને મમ્મી બધું હવે ભરે મસ્ત કેમ કે અહીંથી ના બધું એમને કરી નાખ્યું હતું. થોડ બડાટી બનાવી દીધી કે અહીંયા થોડી, પણ એ મમ્મી બધું હવે અહીંયા કરે છે સરખું. બોક્સ બોક્સ ટોપિયું ટોપિયું નીકળી ગઈ હતી. નીકળી ગઈ હતી. એમાં નીકળી ગયો છડાય તો અહીંથી નીકળી ગઈ હોત ને એ હતી. એ નીકળી ગઈ. આ તમારી પાછળ છે ને ભાત બાંધી દીધા હે. એમાં એવું થયું આ નવા પંખા લાગ્યા ને એટલે પછી જૂના ને ઠેકાણે કરવા પડે એટલે મમ્મી ઠેકાણે કરે. બાકી હું અત્યારે ઓસીકું નાખીને આમ એટલે બેઠી હું કારણ કે પાછી હું ઝઘડાઈ ગઈ હું. તમને બધાને એમ થતું હશે આને વારે વારે ઘડીએ ઝઘડાઈ જાય, પણ કાલ આખો દિવસ મારે દોડા દોડી જેટલી રહી હતી ને કે રાતે પછી કેમ નીંદર ને કઈ પડખે કઈ બાજુ હું સુઈ ગઈ ને મને એની કઈ ખ્યાલ જ નથી રહ્યો. બરાબર તે સવાર થયું ને ત્યાં મેં કીધું અર આ તો ઝઘડાઈ ગયું પાછું, પણ હોપફુલી ડોકને કઈ નથી થયું.
બેક સાઈડ વાહામાં છે ને થોડુંક કેવડાવ્યું છે, પણ એ મમ્મીએ મસાજ ને એવું બધું સવારનું 3-4 વખત કરી દીધું એટલે વાંધો નથી આવ્યો. એટલે બસ આવું છે. હવે મને એવું લાગે મારે શું કહેવાય સુવામાં ધ્યાન રાખવું પડશે, નહીતર હું આમને આમ ઝકડાતી રહી. ના ના ઈ થઈ જાય. મને એવું લાગે કે કંઈક આમ કોઈ કે ઓલું જાદુ ટોના ન કરાવી દીધું હોય કે નહીં, આને ઓલું કેવું જ્યારે સુવે ને ત્યારે આને રક્તગ ને એનું તો થઈ જ જાય. જો ભાઈ આવું હે બધું. પટેલે કીધું હે નો મટે તો આવજે, હું તને વેવણું જોરથી ઓલું કરી દઈશ. અને આદમીના હાથ તો આમે ભારે જ હોય, એટલે એક ઢીકો નાખે ને આપણે ત્યાં જ ઉલ્લી જાય. પટેલે કીધું હે ને સવારે આવ્યા હતા ત્યારે કે શું કહેવાય નો ઓલું થાય ને તો આવજે, હું હે ને કરી દઈ. જોઈ હવે મટી જાય તો નથી જવું, નહીતર પછી બસ અત્યારે હું બેઠી છું અને 6-10 મિનિટની વાર હે. હમણાં એટલે મારે મોડું જવાનું હોય છે હવેથી ને, કારણ કે અમારે હવે B1 વાળાને અને B2 વાળાને પ્રેક્ટિસ ચાલુ છે, બરાબર. એ લોકોને એક્ઝામ પ્રિપરેશન ચાલુ છે, તો એ લોકોને જોરથી બ્લૂટૂથ સ્પીકરમાં ઓડિયો પ્લે કરવાનો હોય, એટલે અમારે તો કાંઈ વંચાય નહીં. અને સર હોય એનું એ જોરથી બોલતા હોય, બરાબર, અને કન્સેપ્ટને એ સમજાવતા હોય. એનું સરનો ક્લાસનો અવાજ એના ક્લાસમાં જ રહે, પણ આ તો અમારે બાજુનો જ ક્લાસ થાય એટલે બધું જ સંભળાય. અને આમ અહીંયા કેમ અહીંયા છે આ વોલ, તો એની બાજુનો જ અમારો ક્લાસ, બસ એવી જ રીતે છે. એટલે ઓકે બતાવી દઈશ. એટલે આવી રીતનું બધું હોય છે. તો પછી અમારે વાંચવામાં કેવડાવે, કેમ કે અમારે વહેલા છે ને વોકેબ રીડ કરવાની હોય, બરાબર. એ કંઈ થાય નહીં એટલે પછી મોડું રાખી દીધું. અમે લોકો જઈએ 6 વાગે અમે નીકળીએ, એટલે 6:15 બાજુ પહોંચી જાય આરામથી ને. બસ આવું હે. ભગવાન કરે મને મટી જાય. એમાં પૂછાવામાં એટલું કેવડાવે ને વાત ન પૂછો. અને તડકો સારો એવો છે આજે, તમે જોઈ જગતા હશો બહાર. બસ આવું છે. કોઈ સાતમ જેવું. વરસાદ ચાલુ અત્યારે એવું હોય. હા, એ બધા ગરબાનો વધારે શોખ. બધા બહુ બધા છોકરીઓ ઘણા હતા, હવે બધા દેખાઈ ગયા રેડી. ના બસ આવું છે. હું ક્લાસીસે જઈશ હવે થોડીક જ વારમાં, ને પાછા 8 વાગે ઘરે. આજ તો પેપર હે મારે, એટલે ખબર નહીં કેટલા વાગે છોડે. જોઈએ ચાલો ને. હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને કહી દેજો. પ્લસ અમારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને વિડીયોનો કયો પાર્ટ સૌથી વધારે ગમે છે એ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક અને શેર પર કરવાનું ભૂલતા નહીં. પ્લસ સોરી બીજી વસ્તુ એ કે અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટને જો તમે હજુ સુધી ફોલો ના કર્યું હોય તો એને પણ ફોલો કરી દેજો. ને હવે આપણે સીધા કાલે મળીશું. જય માતાજી.